અત્યારે વાગી ગયા 8 અને આપણે વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું કેમ કે લેટ થઈ ગયા વાંકાને ગયા હતા મામાના ઘરે એટલે અહીંયા નવી દુકાન લીધી એટલે અહીંયા ઉદઘાટનમાં ગયા હતા તેથી આપણે વિડીયો બનાવ્યો હતો પણ અત્યારે કેમ કે સાહિત્યમાં આવે છે એટલે બધું રાંધવા સીંધવાનું કામકાજ ચાલુ હોય તો ફોન આવ્યો હતો અશ્વિન ઘડીક મદદમાં આવજે તો આપણે જાંબુ અને મોહનથાળ બેડકાને વારવા ગયા હતા પણ ફોન આરે લઈ ગયા નહોતા એટલે વિડીયો શૂટિંગ થયો નહોતો અને અત્યારે મોડા આવ્યા કે લાવો થોડોક વિડીયો બનાવી નાખ્યો અને અગરબત્તી પણ પપ્પાએ કરી નાખી અને રસોઈમાં તો શું બનાવ્યું હોય જે તો જમવાનું બાકી છે જે તો આવી એ થોડોક વ્લોગ બનાવવાનું કરી દઈ ચાલુ કેમ કે મોડું થઈ ગયું સવારમાં વ્લોગ બનાવવાનો હતો પણ કામે વહી ગયા હતા વહેલા એટલે થોડાક મોડું થઈ ગયું અને પછી ડાયરેક્ટ વહી ગયા હતા મામાના ઘરે અને મામાનું ઘર કેટલે દીવા ભરે એટલે જ છે મારું મામાનું ઘર તો અને હવે ટૂંક સમયમાં જ આજકાલ તો કાયદેસર જ આપણે રિલે થઈ છે મા દશામાનું ગીત તો 2 દિવસમાં જ આપણે યુટ્યુબમાં વિડીયોમાં આવશે તો ગીત કેવું લાગે એ કોમેન્ટ કરજો અને આપણે એ ટ્રેલિંગમાં જ હારવી જઈ છીએ અત્યારે કેમ કે ટ્રેલિંગ લેવી પડે પહેલાં તો શરૂઆતમાં આપણા ગામમાં કેશિયોની છે ને સ્ટુડિયોવાળા ભાઈ બહુ છે નહીં પણ કેશિયોને વગાડે અહીંયા કણે મયકમાં ટ્રેલિંગ દેવાની છે ઇન્ટરવ્યૂ દેવાનું છે એકવાર તો દીધું તો હાલો રસોઈ અત્યારે બંને અમારે સાંજની અહીંયા જો વારું ચાલે શું શાક કેનું બનાવ્યું ભીંડાનું શાક બનાવ્યું કઢી અને આ કોરું ભીંડા રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી જો વારું કરવા બેઠા છે મહેમાન આવવાના છે વારું પાણી કરી લે મામાની આટો મારવાનો ભાઈ નહીં આવવાના એટલે મારા મામા મારા મમ્મીના ભાઈ નહીં આપણે રવજી મામા મારા રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી જો વારું કરો જમવામાં બેઠા ગામડામાં વારું કે શહેરમાં જમવાનું આપણે તો ગામડાનું હા દેશી જમવાનું આશુબેન કંઈક શું છે કે આપણે માંડવી છે રામ રામ સીતારામ રામ રામ જય માતાજી બધાને આપણે જો ખોખા કે દેશીમાં બીજા બધા માંડવી છે એમ તમારા ઘરના હે જે ઘરે વાવી પણ થયા નથી લગતું ને માંડવી થઈ ગયા તમારે જૂના જમાના આને 3 દાણા નીકળે હાંડિયો તને કોને શીખવાડ્યું મને નાના આને ખાઈ જાય ધોઈ માન છે બધા એમને પણ આમાં 3 દાણા નીકળે મોટા હા શેકો જો ને આમ જો કાળા કાળા થઈ ગયા અને આમ ફેરવવા પડે એમને એમ શેકો તો સારા થાય ને સાંજ જારી કરી લે આપણે હવે દેશી ચૂલામાં દેશી ચૂલા હવે દાસુબેન રોટલા ઘડવા માંડશે નહીં લોટલા હાથમાં ઝીણા ઝીણા આજ તો જો આ બધું કોને ભર્યું હોય કાન ને નાક ને હા આજ જો કરાયું લીધા દાણા નવા લીધા વાહ વાહ ઝીણા સાડા 3000 થયા એમ? ત્રણેય હોય નાક ના કાનનું બે પાછા ભણજો કેદુના બેન પેરા ટકા થોડા હા મહેમાન થયા ને એને પેમેન્ટ આવ્યું ગલાનું નહીં ગલો તોડ્યો ને ગલો તોડ્યો તો દેખાડ્યો નતો ને એવું ના રાખ દીધા હા હવે વારું કરી લ્યો પછી હમણાં મામાની આવી જાય ઉતાર લેવા છે સડી હાલો બધા માંડવી ખાવા હાલો બધાય માંડવી અરે 3000 સબસ્ક્રાઈબર એટલે આવશે તો ખોખા બધા થશે નહીં વધારે જોઈશે બીજા લેશે તો 2 બાસ ખાલી આવશે એમ ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારું કમેન્ટ લખવાનું ભૂલતા નહીં અમારું રહોડું રામ રામ ને જય માતાજી રામ રામ જય માતાજી સીતારામ રીંગણા બટેકાનું ટમેટાનું શાક બનાવ્યું બાજરાના રોટલા ઘઉંની રોટલી દૂધ છે ડોડો શેકાય મસ્ત મજાનું દૂધ અને અહીંયા જો રોટલા બાજરાના રોટલી ઘઉંની મસ્ત મજાનો પણ ડોડો શેકાય પઠામાં હા વાંકાનેરથી લઈએ હા તને કાલ લાવી હતી આસુબેન મામા એને રામ રામ કીધા છે રામ રામ બધા મજામાં ના નહીં હા કે અશ્વિન રોકાઈ જા પણ મેં કીધું મોડું થઈ છે એટલે રોકાણમાં નહીં કિરણ મામી નરવા હા એ તો ના રહે હા એમને બેબી ધાવણી થઈ હા ઉદયભાઈ પછી ઓલા મામી આપણે વિડીયો ઉતારે એને રામ રામ પણ કીધા કંચન મામી બધાએ ને આમાં જો શાક બની ગયું મસ્ત મજાનું રીંગણાનું શાક અને અહીંયા ફટાકિયા ફૂટે છે દિવાળી મોય કાસા ઓલા હોય ને એવું હોય હા કાસા જરીક હોય ને એટલે બોલ આ મેળામાં બહુ વેચે ને મેરામાં
મેળામાં હો. જુનાગઢથી પણ ભાણુભા પાછા આવી ગયા ભણવા. જય માતાજી. જય માતાજી, રામ રામ. વાહ વાહ, ખાઈ લીધું? હા, શું ખાધું આજ? રીંગણા બટેકાનું શાક હતું. તમારા ગામમાં ડોહલીની વિડીયો ઉતારી તમને હું ઓળખેસ તું? હા તમારી વાડી આવે? હા. આજ શું સાહેબે ભણાય તમને? ઓલું ઓલું ભણાયું હતું. ઓલું કેટલામાં ભણેશ? કેટલામાં? પેલામાં પહેલામાં. એટલે 2 નવડા કેટલા થાય? 2 નવડા 99. વાહ, 78 કેમ થાય? 78. 78. 2 આઠડે 78. વાહ વાહ, ઈ તો 88 થાય. 88. હા. 7 આઠડે 78. વાહ વાહ, તારું કામ ઊંચું છે, ભાગ ખાસ એમ ને. હજી પેલા ધોરણમાં જ બેઠો નહીં? વાંચતા આવડી ગયું? ના તાર મમ્મી ની શું કરે? 2 દી આરામ કરવા ગયો તો તું? ના અંદર એડા નીંદે છે. એમને. રીધિબેન શું કરે? રમતા હોય. એમને. તાર મામાનું ગામ કયું હોય? જાલી. વાહ, તાર મામાનું નામ? અશ્વિન મામા. એક મામાનું નામ વિપુલ મામા. અશ્વિન મામા શું કામ કરે? કામે જઈને પછી આવી વિડીયો ઉતારે. અરે વાહ વાહ. 2 કામ હે? હા. આ કંકોડા વીણવા આપણે 2 જઈશું ને એક દી? હા. એમને. એમને કંકોડા હે? કંકોડા લવાય નહીં અમારે હાટું? આ એક હે, કંકોડાનું શાક ખાવું હે? ના તો અમારી ચેનલમાં લાઈક કરજો ને શેર કરજો. અને સબસ્ક્રાઈબર કરજો. જરૂર ને જરૂર. તમારું ગામ કયું સાચામાં સાચું કહી દો. ખાટડી. હા, અત્યારે તમે ક્યાં રહ્યો? અમે રહી વનેગઢ. વિપુલ કોમેડી ની ઉતારી ગયો. હા. એમ તમારે નકરા ઘણા વિડીયો ઉતારે નહીં? તાર દાદાનું નામ? એક દાદાનું નામ ગોવિંદ દાદા, બીજા દાદાનું નામ કુકા દાદા, બીજા દાદાનું નામ જીવા દાદા. વાહ, 3-4 પેઢીનું યાદ છે. વાહ વાહ, મસ્ત મસ્તનું. જો દોડવા પણ શેકાઈ ગયા તાવડીમાં ધડાધડી. હા, વારું કરવા બેસી ગયા. વિપા મામા ક્યાં ગયા? એ ધીરા નાના ન્યાય ગયા. શું લેવા? એ મને નથી ખબર. એમ? કમર ફિટ કરવા ગયા. મિસ્ત્રી કામ.